શકો છો કે અહીંયા જો આ બ્રોકલી છે, તો અશ્વિન છે ને કાલે આ બ્રોકલી લઈ આવ્યા હતા. તો બ્રોકલી છે મોસ્ટલી આપણે અહીંયા ઓછી જોવા મળે છે. આપણે અહીંયા વધારે પડતું ફ્લાવરનું શાક જોવા મળે, અને બ્રોકલી એકચ્યુઅલમાં હેલ્થ માટે પણ બહુ સારી હોય છે. હવે હું ફર્સ્ટ ટાઈમ આને બનાવીશ આજ ઘરે, તો ચાલો આપણે બનાવીએ. તમારી સાથે હું શેર કરીશ આની રેસીપી. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં છે મેં અહીંયા કટ કરી દીધી છે. આપણે છે ને આડેધડ કટ નહીં કરવાની, એનું જો આવી રીતે હોય ને તો એને અહીંયાથી કટ કરવાની. ઓકે, તો આપણે એવી રીતે બધા ટુકડા આવી રીતે કટ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સરસ રીતે કટ થઈ ગઈ છે. તો હવે આ કટ થઈ જાય એના પછી હવે આપણે આને સરસ રીતે કૂક કરી લઈશું. તો અહીંયા છે ને મેં બ્રોકલીને કૂક કરવા મૂકી દીધી છે. એ કૂક થાય એ પછી આપણે આગળની પ્રોસેસ કરશું. ત્યાં સુધીમાં હું બધા બીજા શાકભાજી જે નાખવાના છે એ ચોપ કરી લઉં. તો જો અહીંયા છે ને બ્રોકલી છે કૂક થઈ ગઈ છે એકદમ સરસ રીતે, તમે જોઈ શકો છો. અને મેં બીજી સાઈડ અહીંયા તેલ મૂકી દીધું. જો અહીં તેલ થઈ ગયું છે, એમાં હું રાઈ નાખી દઈશ, પછી જીરું એડ કરી દઈશ, પછી મેં એકસાથે ટમેટું, મરચું અને લસણ ત્રણેય વસ્તુ એડ કરી દીધી છે. એડ કરી દઈશ. હવે આની અંદર મેં ટમેટું, મરચું અને લસણ એડ કરી દીધા છે, અને એ બધું સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરી દઈશું. અને મિક્સ થયા પછી આપણે એને 2-3 મિનિટ સુધી એને ચડવા દઈશું, જેથી કરીને થોડું ગળી જાય ટમેટું ને મરચું, લસણ ને બધું એકદમ થોડું ગળી જાય ને ત્યાં સુધી. અને આ છે ને બ્રોકલીનો નીચેનો પાર્ટ છે, તો એને આપણે વેસ્ટ નહીં જવા દઈએ. એને આવી રીતે નાના ઝીણા કટકા કરી લઈશું, અને પછી આપણે એને એડ કરી દઈશું આની સાથે જ. તો આપણે આ છે ને ફ્લાવરની નીચેનો ભાગ મેં કટ કરીને આમાં એડ કરી દીધો છે ભેગો, અને પછી આપણે એમાં એડ કરીશું ડુંગળી, અને સૌથી લાસ્ટમાં મેં ડુંગળી એડ કરી છે. અને પછી આપણે ડુંગળી પણ સરસ રીતે મિક્સ કરી દઈશું. આ બધું મિક્સ કરી અને પછી આપણે એને થોડી વાર માટે કૂક થવા દઈશું. અને ડુંગળી થોડીક પેલી કૂક થઈ જાય એ પછી આપણે એમાં બીજા મસાલા નાખશું, જેમ કે હળદર, પછી મીઠું નાખશું સ્વાદ અનુસાર, પછી આપણે નાખશું એની અંદર ધાણા જીરું પાવડર, પછી એમાં થોડોક ગરમ મસાલો એડ કર્યો છે. ગરમ મસાલો ચોઈસ છે તમારી, નાખવો કે ન નાખવો એ. પછી આપણે બધું મિક્સ કરી દઈશું, અને પછી લાસ્ટમાં આપણે નાખશું લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર પણ તમારે જેટલું તીખું જોતું હોય એટલું એડ કરવાનું, અને પછી બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું. બધું સરસ રીતે મિક્સ થઈ ગયા પછી મેં લાસ્ટમાં અહીંયા નાખી છે બ્રોકલી, અને બ્રોકલી આપણે પહેલેથી જ કૂક કરી લીધી હતી, એટલે ખાલી આપણે એને હવે સરસ રીતે હલાવી બધું મિક્સ થઈ જાય એટલે 1 મિનિટ સુધી ચડવા દેશું, અને પછી આપણે ગેસ સ્ટવ બંધ કરી દઈશું. અને રિયલી બહુ ટેસ્ટી થયું છે શાક, અને સ્મેલ પણ બહુ સરસ આવે છે. તમે લોકો પણ ટ્રાય કરજો અને કહેજો. અને લાસ્ટમાં મેં અહીંયા ગાર્નિશ કરી લીધું છે ધાણાથી. તો આપણું શાક થઈ ગયું છે તૈયાર. અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.